ફાધર રેપ્ડ ડોટર. તો અત્યાર સુધીનો તમારો સૌથી મોસ્ટ ચેલેન્જિંગ કેસ કયો હતો? મોસ્ટ ચેલેન્જિંગ કેસ હતો એક આર્મી મેનનો. એક પિતાએ પોતાની પુત્રી પર બળાત્કાર કર્યો એવો કેસ હતો. એ પછી પણ બીજા ફાધર રેપ ડોટરના કેસીસ હું લડ્યો છું, પણ એ મારા માટે વધારે ચેલેન્જેબલ હતો. આવી કોઈ બીના લઈને આવે આપણી પાસે અને એમ કે સાહેબ આ ફાધર રેપ ડોટરનો કેસ છે. દરેક વકીલના ઓઢણા પાછળ એક માણસ તો જીવતો જ હોય. હું બી માણસ છું, મારી પોતાની પણ એક આગવી લાગણીઓ, સંવેદના, સહાનુભૂતિ દરેક વસ્તુ મારામાં બી છે. એટલે પહેલી દ્રષ્ટિએ મને એવું લાગ્યું કે ધીસ ઇઝ વેરી વિયર્ડ. મેં પહેલા મારી સંપૂર્ણ સહમતિ ના દાખવી. મેં કીધું લેટ મી ગીવ પેપર્સ. અકોર્ડિંગલી આઈ સ્ટડીડ પેપર્સ અને મને જાણવા મળ્યું કે આ તો પતિ અને પત્ની વચ્ચે મનમેળ નથી અને એ મનમેળ ન હોવાને લઈને પત્ની એવું ઈચ્છે છે કે આ વ્યક્તિ જે છે એ અમારા પરિવારથી દૂર થાય. એટલે એ રીતે એ કેસની અંદર એને ફસાવેલો અને ફસાવેલો તો એવો ફસાવેલો કે એને જે કન્સર્ન પોલીસ સ્ટેશન હતું એ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કર્યા પહેલા એને લાઈન પહેલા લોકઅપમાં પૂરી દીધેલો.